જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 122. આ કાયાને પરમાત્માના જ્ઞાનીઓ મંદિર કહે છે. કારણ તો જ્ઞાની પરમાત્માએ વિજ્ઞાન રચ્યું તે દેહની અંદરની રચના પહેલા રચના રચાણી અને જેટલી રચના રચી તે બધી જ રચના માનવ દેહની અંદર છે. જુઓ, સૂર્ય, ચંદ્ર, તારાઓ, 9 ગ્રહો, 3 ગુણ અને 5 તત્વ વગેરે. તો આ દેવોએ બનાવેલ 84 લાખ યોની બનાવી તેમાં 5 તત્વનો દેહ ગણો તો આ માનવ દેહ છે. તો આ માનવ દેહની અંદર ખુદ જ્ઞાનથી માંડીને જેટલું વિજ્ઞાન રચાણું તે બધું જ માનવ દેહની અંદર છે, જે આ ત્રિલોકી દેહધારી અવતારી દેવોમાં નથી. એટલે પરમાત્માના જ્ઞાનીઓએ દેવોને પણ દુર્લભ મનુષ્ય દેહ કીધો છે. બીજું, આ દેવોના બંધનમાંથી જીવને મુક્ત થવું હોય અને ત્રિલોકીના દેશમાંથી જન્મ મરણ મટાડવું હોય તો મનુષ્ય દેહથી જ મુક્ત થવાશે, જે કામ દેવો પણ કરી શકતા નથી. એટલે તો દેવો પણ મનુષ્ય અવતારની માંગણી કરે છે. તો કહેવાનો મતલબ, તો સંસારના જીવો હિન્દુ કે મુસ્લિમ કે ઈસાઈ કે યહૂદી આ બધા જ અવતારીના ધર્મોમાં જ તમને જોવા મળે છે કે નહીં? તો જેણે મુક્ત પદ જોયું નથી તો તે જીવને મુક્ત કરી જ ન શકે, બરાબર ને? તો તે જીવને આમ કરો તો સુખી થશો, જે 3 લોકમાં જે દેવો પોતે ભોગવી શક્યા નથી અને તે જીવને શિખામણ આપે છે કે ફલાણા દેવની આવી વિધિ કરો તો તમે સુખી થશો. આવું શાસ્ત્રો બોલે છે કે નહીં? અને જીવને સાચું જ્ઞાન ન હોવાથી અવતારી દેહધારીની વિધિમાં જીવ લાગી ગયો અને કંઈક આંધળા પુસ્તકો, કુરાન, પુરાણ વાંચીને જીવને વધારે અંધશ્રદ્ધામાં શ્રદ્ધામાં વધારો કરે છે. એ જીવ સમજવું નહીં કે આ જલતા જગતમાં આપણા હિતકારી કોઈ હોય. એ જીવ આ ત્રિલોકીના દેશમાં જીવનો હિતકારી કરોડોમાં કોઈક જ હોય છે. જે જીવને પોતાનો આત્મજન માની અને નિજ આત્મકલ્યાણી હે જીવ વિશ્વમાં ગોતો તો ખરા કેટલા હશે? જેટલી વિશ્વમાં આ દેહધારી અવતારી દેવોએ કોમ બનાવી છે તે બધી જ કોમમાં ડોકિયું કરો અને એ પણ તમારે ક્યાં ગોતવા જવાનું છે? ખાલી યુટ્યુબ ખોલો, ઘરે બેઠા જ જવાબ મળી જશે. આમાં તમારે પોતાને જ સમજવાનું છે, બાકી તમારે કોઈના મત લેવા જવું પડે તેવું ઈશ્વર લખાવતા નથી. બાકી હે માનવ, પાકું તો કરો, તો જ તમારી ભ્રમણા જાશે ને. તો હે માનવ, આ મનુષ્ય દેહ મળ્યો છે તો દેવોના 3 લોકમાંથી નીકળવાની વારી આવી છે. તો તે વારી ચૂકશો તો પાછું 84 લાખ યોનીમાં જવું જ પડશે. તો હે જીવ, તને મનુષ્ય દેહની વારી આવી છે પણ તને ચૂકવાડનાર કરોડો છે અને બારીમાંથી બહાર કાઢનાર કરોડોમાં કોઈક જ છે. તો હે માનવ, વિચારો અને પાકું કરો અને મનન કરી ભ્રમણા કાઢો. રામ ભરોસે. તો સદગુરુ એમની વાણીમાં શું કહે છે તે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. તો સદગુરુ જે નિશ્ચિત સદાય નિર્લેપ આપોઆપ અપારા છે એના જેવા બીજા કોઈ નથી એમને નિશ્ચયથી કહે છે કે એ એક જ છે. જ્યારે આપણી કોઈ ભૂલ થતી હોય ત્યારે બંને રહે છે, જેમ કે આત્મા અને પરમાત્મા, પરંતુ એ બંને નહીં, એક જ લગાતાર રહે છે. પરમાત્માનું પ્રતિબિંબ જ આત્મા છે, એટલે પરમાત્મા એક જ છે. જ્યાં શિષ્ય કે ગુરુ કોઈ નથી રહેતા, જ્યાં કોઈ વાયક મોકલનાર નથી, કોઈ દાસ પણ નથી, ત્યાં કોઈ ગુફા નથી કે એમાં બેસીને યોગ ક્રિયા કરીએ એવા યોગ પણ નથી, ત્યાં ગગનના નિવાસ પણ નથી. તમે ગમે તેવા જપ કરો, તપ કરો કે દાન કરો, પણ ત્યાં એવું કશું જ ન લાગે, કેમ કે ત્યાં દેવળ નથી કે નથી પૂજારી. જ્યાં જીવ નથી કે કોઈ ઈષ્ટ નથી એવા આપોઆપ સુજાણી છે, એટલે એ ખુદ જ એમને જાણનારા છે. જ્યાં વાણી, વેદ કે મંત્ર નથી, પંડિત પણ નથી, તો એ વેદ વિદ્યા આપીને મંત્ર બોલાવે કે જપ તપ કરાવે કે સંતોની વાણી ભણાવે. જ્ઞાની પણ નથી. જ્ઞાની એ જ પોતે પરમાત્મા વિજ્ઞાની છે, જેને પોતાએ જ આ વિજ્ઞાન રચ્યું છે. જ્યાં કોઈ સાર અસાર કે સુજાણ નથી, જ્યાં નિર્ગુણ છે ત્યાં સગુણ કે એમની 84 ખાણી પણ નથી.
એ જ યુગોના યુગ પણ બેઉ નહીં. જ્ઞાન કે કોઈ ધ્યાની ત્યાં નથી કે પરમાત્માનું ધ્યાન ધરે. ત્યાં બુદ્ધિ વિચાર પહોંચે નહીં, કારણ કે બુદ્ધિ વિચાર તે સોહમ ઘરના છે અને તેની પહોંચ સોહમના 9 દ્વાર સુધી જ છે. એટલે ત્યાં લાભ કે હાનિ નથી, કે શિવ શક્તિ ત્યાં નથી, કે સ્વર્ગ નર્કના વાસ નથી, જ્યાં 4 વરણ કે ષટ દર્શન નથી. એટલે સોહમ પુરુષ ત્રિલોકીના દર્શન ત્યાં નથી હોતા. ત્યાં કર્મ નથી કે કર્મ ભોગવવા પડશે, કે સંન્યાસી પણ નથી કે સંન્યાસ ધારણ કરીને ભક્તિ કરવી. ત્યાં કોઈ સિદ્ધ સાધક યોગી એટલે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ હોય એવા યોગી નથી, કે 3 લોકના તાપનું ભાન એટલે ખબર પણ ત્યાં નથી તે શૂન્ય, તો તે શૂન્ય પણ ત્યાં નથી, કે કોઈ તત્વ કે વિજ્ઞાનના પણ ત્યાં નથી. જે છે તે પરમાત્મા જ પોતે વિજ્ઞાની અને એ જ વિજ્ઞાન છે. એટલે ત્યાં ધર્મ કે રાગ વૈરાગ નથી. આવા અમારા સદગુરુ પ્રવીણરાવ નિર્બધ અનાદિની ભક્તિ કરાવતા દાસલાલને તો એવા મારા સદગુરુ નથી ભેળા કે અલગ, જેમ કે આત્મા ને પરમાત્મા અને સતગુરુ ને સદગુરુ એક જ છે. એમ ગુરુ અને એમના શિષ્ય એક જ છીએ એમ રહે છે. કેમ કે સદગુરુનો ભાવ અકર્તા ભાવ છે, જેથી બે નહીં પણ એક જ માને છે. જય સદગુરુદેવ. એ નીચય નિર્લેપ સુદાઈ, આપો આપો અપાર રે, એ નીચય નિર્લેપ સુદાઈ. ભૂલ થતી ત્યારે બેવું રહેતા, એક નહીં બેવું લગાર રે. ગુરુ શિષ્ય નહીં રહે જ્યાં કોઈ, જ્યાં નહીં વાયક દાસ. નહીં ગુફા નહીં યોગ ક્રિયાદી, નહીં જ્યાં ગગન નિવાસ રે. એ નિચય નિર્લેપ સદાઈ. જપ તપ દાન જ્યાં ન લાગે, દેવળ નહીં પુજારી. નહીં જીવ નહીં બ્રહ્મિષ્ઠ, આપો આપ સુજાણી. એ નિચય નિર્લેપ સદાઈ. નહીં વાણી નહીં વેદ મંત્રણા, નહીં પંડિત નહીં જ્ઞાની. નહીં કોઈ સાર્ય સાર સુજાણા, નિર્ગુણ સગુણ નહીં ખાણી. એ નિચય નિર્લેપ સદાઈ. યુગતા યુગ પણ બેવું નહીં, નહીં કોઈ જ્ઞાન ધ્યાની. બુદ્ધિ વિચાર પહોંચે નહીં, ત્યાં કોઈ લાભ આની નહીં રે. એ નિચય નિર્લેપ સદાઈ. શિવ શક્તિ ત્યાં નહીં કોઈ, સ્વર્ગ નર્કનો નહીં વાસ. ષટ દર્શન નહીં 4 વરણના, નહીં કર્મ સંન્યાસી. એ નિચય નિર્લેપ સદાઈ. સિદ્ધિ સાધક યોગી નહીં કોઈ, નહીં તિમિર નહીં ભાન. નહીં તે શૂન્ય પણ નહીં તત્વ વિજ્ઞાન. એ નિચય નિર્લેપ સદાઈ. ધર્મ કર્મ નહીં રાગ વિરાગ, પ્રવીણ રામ નિર્બોધનાદી. દાસલાલ નહીં ભેળા નહીં અલગ રે. એ નિચય નિર્લેપ સદાઈ. રામ ભરોસે. તો એવા મારા સદગુરુ મહા ઉપકારી, જે પોતાના સમાન માને એવા મારા સદગુરુના સત્સંગ વિના મારા દિલને બીજું કંઈ નથી સૂઝતું. કેમ કે જ્યારથી આ જગતની અંદર મનુષ્ય દેહ ધરીને આવ્યો છું, ત્યારથી માયાની જાળમાં ફસાઈને પ્રભુની યાદ ભૂલાઈ ગઈ છે. તો હવે મને પ્રભુની યાદ કરાવનારા મારા સદગુરુ મળ્યા છે,
તો એમના સત્સંગ વિના મારા દિલને કેમ સૂજે? હવે મને સમજાયું કે આ સર્વ સંસારમાં મારા માટે મારા સદગુરુ સિવાય કોઈ પણ હિતકારી નથી. કેમ કે બધા જ સ્વાર્થના જ સગા છે. જે પોતાના મતલબથી સગા છે. એ પણ નજરથી જોયું અને સદગુરુના એક એક શબ્દનું મનન કરીને વિચારીને જોયું ત્યારે સમજમાં આવ્યું. હાલના ગુરુઓ પણ કેવા સ્વાર્થી, જે પોતાના પટારા જેવડા પેટ ભરવા માટે જીવને એમની વાતોથી આનંદ કરાવતા કરાવતા દેવોની વાત કરતા જાય, જેથી જીવ એમને મહાન માને અને રૂપિયા ભેટમાં ધરે. આવા ખાવધરા ગુરુઓનો રાફડો ફાટ્યો છે. પણ આ પાંચ તત્વનો માનવ પણ એ નથી વિચારતો કે આ બધા પેતરા પોતાએ રૂપિયા કમાવાના છે. તો હું પણ એમ જ હતો. એવા ખોટા ગુરુઓના સંગમાં રહીને જપ તપ ને પૂજન કરતો અને વળી તીર્થયાત્રા ચારધામની જાત્રા પણ કરતો, છતાં પણ ક્યાંય ઈશ્વરના રૂપ જોવા નથી મળ્યા. આમ જ સારી ઉંમર વીતી ગઈ. એ સમજ ન હતી કે ચારધામની જાત્રા એટલે સત્ય જ્ઞાની સદગુરુ સંતના ચરણોમાં જ ચારધામ છે. કેમ કે સદગુરુ જ આ ત્રણ લોકના નાથના દર્શન કરાવીને ચોથા લોકના પરમાત્માના દર્શન કરાવે અને એમને ભજવાની રીત શીખવાડે. તો હે માનવ, સદગુરુના ચરણોમાં ચારધામ છે કે નહીં? ક્યાંય પગપાળા કરીને પ્રભુને ગોતવા નથી જવું પડતું. તો અમારા સદગુરુ પ્રવીણરામના સંગમાં રહેવાથી અજ્ઞાનના પડદા તૂટે અને સર્વ કર્મ બંધન પણ છૂટે. કેમ કે મારા સદગુરુ મોક્ષકારી એટલે આ ત્રણેય લોકમાંથી મુક્તિ અપાવે અને ચોથા પદે પરમાત્માના ધામમાં પહોંચાડે, જ્યાં ચાર ધામની જાત્રા પૂરી થઈ. ગણાય કે નહીં? મનન કરો. જય સદગુરુદેવ. સત્સંગ વિના મારા દિલને નથી સૂજતું રે. સત્સંગ વિના મારા દિલને નથી સૂજતું રે. જગતની અંદર આવ્યો મનુષ્ય દેહ ધરીને, માયાની જાળમાં ફસાઈને પ્રભુની યાદ ભૂલાય રે. સત્સંગ વિના મારા દિલને નથી સૂજતું રે. આ સર્વ સંસારમાં નહીં કોઈ હિતકારી, નજરથી જોયું તો સૌ મતલબના સાથી. સત્સંગ વિના મારા દિલને નથી સૂજતું રે. કરી આ જપ તપ પૂજન કરી તીર્થ ધામમાં, ન જાણ્યું ઈશ્વરનું રૂપ, સારી ઉંમર ગુજારી રે. સત્સંગ વિના મારા દિલને નથી સૂજતું રે. ફાટે અજ્ઞાનના પડદારે, તૂટે સર્વ કર્મના બંધન. તે પ્રવીણ રામ સંતના સમાગમ મોક્ષકારી. સત્સંગ વિના મારા દિલને નથી સૂજતું રે. રામ ભરોસે. તો એવા અમારા સદગુરુને એમના શિષ્ય અરજ કરતા કહે છે કે હે દયાવર, હે દયાનિધાન, હું તમારી શોભા સાંભળીને એટલે તમારા જ્ઞાનના મહાવખાણ સાંભળીને તમારા શરણે આવ્યો છું. તો તમારો શિષ્ય માનીને મારી બગડેલી બાજી સુધારો, મારું જીવન સુધારો. મારી શાન બગડી રહી છે તો અમને પણ તમારા મહાન જ્ઞાન આપો અને મને સુધારો. હું સાવ ખલકામી મૂરખ નમક હરામી છું. મારા ઉરમાં પ્રભુનું કશું જ જ્ઞાન ધ્યાન નથી. હે ગુરુદેવ, દયા કરો અને સારા ભ્રમ મટાડો, મનની ખેંચતાણી મટાડો, એટલે મન પણ જ્યાં ત્યાં ભટકે નહીં. નહીં તો આ મૂર્ખ મન નહીં માને. કેમ કે એમની વાત તો ઉલટી છે. કેમ કે એ તો સોહમ ઘરની ધારા છે અને એ તો દેવોના બંધનમાં રાખવાની વાતને સત્ય માને છે, જેથી મન વિષય ભોગમાં ભાગે છે અને બહુ જ તોફાન મચાવે છે. તો હે પ્રભુ, મારા મનને તમારા મહાજ્ઞાન આપીને સમજાવો, ઉપદેશ આપીને મારા બધા જ ક્લેશને નિવારો
અને ભવ દુઃખની ખાણ ટાળો. હે સદગુરુદેવ, હે ગુરુવર નાયક, હે સુખદાયક દાતા, મને જ્ઞાન આપો. તમારા એહસાન ક્યારેય પણ નહીં ભૂલું. હે સદગુરુ પ્રવીણરામ, તમે તો સમર્થ પૂરા સર્વ જ્ઞાન જાણનારા છો. એ તો મને તમારી ઓળખાણ મોડી પડી, પણ હવે આ દાસલાલ સદા તમારા ચરણે રહીને સદા તમારા ગુણગાન કરે એવા જ્ઞાન ધ્યાન મને આપો. જય સદગુરુદેવ. દયાવર આપો જી હો જ્ઞાન, મારા સદગુરુ દયા નિધાન. મારી અરગ સાંભળો સાહેબ, હું શરણાગત શરણે આવ્યો, શોભા સાંભળી મહાન. શિષ્ય માની સુધારો જીવન, બગડી રહી છે શાન. દયાવર આપો જી હો જ્ઞાન. હું ખલકામી મૂર્ખ રામી, નહીં ઉરમાં જ્ઞાન ધ્યાન. દયા કરો ભ્રમ મટાડો, મટાડો ખેંચા તાણી. હે દયાવર આપો જી હો જ્ઞાન. આ મન મૂર્ખ નહીં માને, ઉલટી એની વાત. વિષય ન ત્યાગે ભોગોમાં ભાગે, ખૂબ મચાવે તોફાન. દયાવર આપો જી હો જ્ઞાન. આપો ઉપદેશ કલેશ નિવારો, ટાળો ભવ દુઃખ ને ખાણ. હે વરનાયક સુખદાયક દાતા, ભૂલું નહીં અહેસાન. હે દયાવર આપો જી હો જ્ઞાન. પ્રવીણ રામ ગુરુ સમર્થ પુરા, મોડી પડી ઓળખાણ. દાસલાલ ચરણે તમારા કરું ગુણગાન ગુરુજી, કરું ગુણગાન ગુરુજી. હે દયાવર આપો જી હો જ્ઞાન. હે મારા સદગુરુ, હે દયા નિદાન. મારી રજ સાંભળો સાહેબ. રામ ભરોસે. તો હે સદગુરુ પ્રભુ, મને દર્શન આપો. હે મારા પ્રાણ જીવન. તો પ્રાણ જીવન એટલે કે સદગુરુના શરણે મન મૂકી દીધું અને સાંગોપાંગ સદગુરુના શરણે રહીએ તો એ જીવની રક્ષા સદગુરુ કરે છે, અને સદગુરુ જ એ જીવના પ્રાણના આધાર બનીને રહે છે. એટલે યમના હાથે તે જીવનું તેડું નથી થતું. સદગુરુ જ એમની સુરતાના દોર પરમાત્મા સુધી પહોંચાડવા માટે સદા સાથે રહે છે. એટલે કે છે પ્રાણ જીવન, પ્રાણના આધાર. દાસલાલ સદગુરુના બહુ જ વિરહથી પુકારે છે કે હે ગુરુદેવ, તમે મને આપનો પોતાનો જાણીને તમારા શરણે લ્યો. હે સદગુરુદેવ પ્રવીણરામ, મને દર્શન આપો, નહીં તો હું પલ ક્ષણમાં જ મારા પ્રાણ ત્યાગું. હે પ્રભુ, મને તમારો વિરહ બહુ જ સતાવે છે. તમારા વિરહમાં તો હું બધું જ ભૂલી ગયો, જેમ કે ખાવું, પીવું, પહેરવું બધું જ. હે સ્વામીજી, હવે તો દયા કરો અને મને દર્શન આપો. હું બે હાથ જોડીને વિનંતી કરું છું. હે ગુરુદેવ, અમારા કસૂર માફ કરો. હે ભગવાન, મને દર્શન આપો. હે સદગુરુ પ્રભુ, તમારો ચેલો ઊભા ઊભા સર્વમાં પ્રભુ પ્રભુ કહીને તમને બોલાવે છે. કદાચ પ્રભુ આવીને જ્ઞાન સંભળાવે, છતાં પણ સદગુરુ વિરહની વેદના હોવાથી પ્રભુજી જ્ઞાન સંભળાવે તો પણ એ જ્ઞાન માનવા તૈયાર નથી. હે ગુરુદેવ, તમારા કેવા નિયમ છે. હવે તો આ નિયમ નગરીની ફોજ પણ તમારા નિયમનું પાલન કરતા કરતા થાકી ગઈ, છતાં હજુ પણ તમે ન આવ્યા. તો આ તમારા કેવા નિયમ છે. તો જુઓ, સદગુરુ પ્રત્યે શિષ્યને કેટલો પ્રેમ હોય છે. કદાચ ખુદ પ્રભુ જ્ઞાન સંભળાવા આવે તો પણ એને નથી માનવા. એવા સદગુરુ પ્રવીણરામ વિરહની લાય દાસલાલને લાગે છે અને કહે છે કે દર્શન આપો, નહીં તો હવે તો હું પ્રાણ ત્યાગી દઉં. તો આમાં આપણને એ સમજવામાં આવે છે કે
સદગુરુ અને શિષ્યનો ભાવ હોય એવો ભાવ જગતમાં કોઈનો ન હોઈ શકે. રામ ભરોસે. જય સદગુરુદેવ. દર્શન આપો મને વો પ્યારા મારા પ્રાણ જીવન રે. દાસલાલ બહુવીર પુકારે મને લિયો આપનો માનીશ. મને લિયો આપનો માની. પલક્ષણમાં હું પ્રાણ તજુ દર્શન આપો પ્રવીણ રામ દર્શન આપો મને ઓ પ્યારા. પ્રભુ તમારો વીર મને સતાવે વિરહમાં તો રે મારા પ્રાણ જીવન રે. ભૂલી ગયો સર્વ રે ખાવું પીવું પહેરવું દર્શન આપો મને ઓ પ્યારા. હવે તો દયા કરો સ્વામીજી હું તો જોડું બેહું હાથ કસૂર મારા માફ કરજો દર્શન આપો ભગવાન રે. દર્શન આપો મને ઓ પ્યારા પ્રાણ જીવન રે. તારો ચેલો યુભા પુકારે સર્વમાં પ્રભુ પ્રભુ કરીને બોલાવે રે. પ્રભુ પ્રભુ કરીને બોલાવે. હરી આવીને જ્ઞાન સંભળાવે વિરહન માને જ્ઞાન રે. દર્શન આપી આપો મને ઓ પ્યારા. દર્શન આપો મને ઓ પ્યારા. નિયમ નગરની પહોંચ થાકી એક પ્રેમનો વીર પ્રવીણ રામ ગુરુ વીર નીલાય. દાસલાલ તજે પ્રાણ દર્શન આપો મને ઓ પ્યારા. રામ ભરોસે.